નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે મહિલા કર્મીઓની જાતીય સતામણી કે જે હવે એક પડકાર બનતું જઈ રહ્યું છે। ઘણા સમયથી ઘણીવાર આવી સમસ્યાઓ સામે આવતી હોય છે કે જે મહિલાઓ કાર્યસ્થળો પર કામ કરતી હોય તેમની સાથે કામ કરતા બીજા અન્ય અધિકારીઓ હોય, એમનાથી અપર લેવલ ઉપર કામ કરતા લોકો હોય, એમની સામે ઘણી વખત ગુનો નોંધાતો હોય છે ને ઘણી વખત એવી ઘટનાઓ સામે પણ ન આવતી હોય કે જ્યારે એમની પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવે કે એમને ખરાબ નજરથી જોવામાં આવે કે જેને કદાચ ગુનો પણ ન ગણવામાં આવે ને ઘણી એવી પણ સમસ્યાઓ રહેતી હોય છે કે જે કદાચ તમે પ્રૂવ પણ ન કરી શકો। અમુક એવી બાબતો હોય છે કે તમે રોજબરોજ આ મહિલાઓને સહન કરવી પડતી હોય, પરંતુ ક્યાંક એ બાબતો લોકોની સામે ન લાવી શકતી હોય, કાં તો પછી ક્યાંક કાયદાઓ પણ એ રીતના હોય કે એ બાબતોને લઈને ક્યાંક એમને ન્યાય ન મળી શકે। હવે પંચાયત વિભાગના જે અધિકારીઓ છે તે મહિલા કર્મીઓ પર કુદ્રષ્ટિ રાખે છે એ પ્રકારનો ગુપ્ત પત્ર છે જે મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચ્યો છે। ગાંધીનગરના સચિવાલયમાં પંચાયત વિભાગના કેટલાક અધિકારીઓ છે જે તેમના વિભાગની મહિલા નાયબ સેક્શન અધિકારીઓ વિરુદ્ધ ખરાબ નજર રાખે છે અને તેમની સાથે અભદ્ર વ્યવહાર કરે છે તે મુજબનો એક ગુપ્ત પત્ર મુખ્યમંત્રી કાર્યાલયમાં ગયો છે। અને આ જે ગુપ્ત પત્ર છે જે મહિલાઓ દ્વારા લખવામાં આવ્યો છે તેના પરથી આપણે ઘણી બધી બાબતો ઉપર આજે ચર્ચા કરીશું કે આ તો એક વાત છે કે જ્યાં સરકારી વિભાગ જેને કહી શકાય છે, પંચાયત વિભાગના અધિકારીઓ છે, એ લોકો આવું કરતા જોવા મળે છે, પરંતુ અન્ય કાર્યસ્થળોની પણ જ્યારે વાત કરીએ કે આજે જ્યારે મહિલાઓ તમને દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે ત્યારે એમની માટે કામ કરવું ક્યાંક ને ક્યાંક અઘરું બનતું જઈ રહ્યું છે। દરેક જગ્યાએ સ્ત્રીઓની જાતીય સતામણી અને ન માત્ર જાતીય સતામણી પણ નાની નાની બાબતો તમે જ્યારે જોવા જાઓ ને કે જે અશ્લીલ ઇશારાઓ કરવામાં આવે છે કે જે ક્યાંક એમને કાર્યસ્થળ પર બીજી રીતે હેરાન કરવામાં આવે છે, એમનાથી અપર લેવલના હોય, મોટા અધિકારી હોય, તેમને હેરાન કરતા હોય, ઘણી જગ્યાએ મહિલાઓ પર અણછાજથી કમેન્ટ પણ કરવામાં આવે છે। આ બધું જ જાતીય સતામણીમાં આવે છે, પરંતુ ઘણી એવી બાબતો છે કે જે ક્યાંક ખુલીને સામે ન આવતી હોય અને એની સાથે આ પ્રકારનો ગુપ્ત પત્ર જ્યારે સચિવાલય જેવા કાર્યસ્થળ પર થતું હોય, લખવો પડતો હોય ત્યારે અન્ય પ્રાઇવેટ જે વર્ક સ્પેસ છે, જે વર્ક પ્લેસ છે તે કેટલા સેફ છે, આ બધા જ મુદ્દે, આ પ્રકારની ઘટનાઓ મુદ્દે પોશ એક્ટ શું કહેતો છે આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સોનલબેન જોશી, જો એડવોકેટ છે, ભાવેશ ઉપાધ્યાય છે, જો HR એક્સપર્ટ છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધી શો। થેન્ક યુ। સોનલબેન, સૌથી પહેલા એક મહિલા તરીકે આપણે કાયદાકીય રીતે તો વાત કરીશું આ વિશે, કાયદાઓ શું કહે છે, પરંતુ આજે પણ સ્ત્રીઓએ આ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે, આપણે કહેતા હોઈએ છીએ, દર વખતે મહિલાની વાત આવે ત્યારે આપણે ચાંદ સુધી પહોંચી ગયા છે। દરેક ફિલ્ડમાં, તમને ઓટોમોબાઈલનો ફિલ્ડ હોય કે પછી હવે સિવિલ એન્જિનિયરનો ફિલ્ડ હોય કે જે એક સમય માત્ર છોકરાઓ માટે માનવામાં આવતો હતો, હવે એ બધી જ જગ્યાએ આપણને છોકરીઓ જોવા મળે છે, પરંતુ કેટલી સેફ વાત છે આજે પંચાયત વિભાગની। ગાંધીનગરના સચિવાલયમાં પંચાયત વિભાગના અધિકારીઓ આવું કરી રહ્યા છે ત્યારે આ પ્રકારનો પત્ર આપણને આજે પણ કેટલો દુખી કરી દે, આજે પણ આ બાબતો મહિલાઓ માટે કેટલી પડકારજનક છે? ખૂબ જ સાચી વાત છે પિનલ, કારણ કે હું પોતે પોસ્ટ ટ્રેનર પણ છું અને ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ, ઇવન કોર્પોરેટમાં પણ ટ્રેનિંગ પણ આપું છું અને ઘણી બધી જગ્યાઓ પર હું પોતે પોસ્ટ કમિટીની અંદર પોતે ઇવન નેશનલાઇઝ બેંકોની અંદર પણ હું મેમ્બર તરીકે છું। હવે મને ખબર છે કે કેટલી જગ્યાએ કેટલી બધી કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે અને એ કમ્પ્લેન્ટ્સની ઇવન કમિટી બેસતી હોય છે, જે લોકો ખરેખર હેરાન કરતા હોય છે એ લોકોની ઉપર એક્શન પણ લેવાતા હોય છે અને એક્શન લયા બાદ એ લોકોની બદલી કરવામાં આવતી હોય છે। જે લોકો સેટિસ્ફાઈડ નથી થતા એ લોકો ઇવન પોલીસ કેસ બી કરી શકતા હોય છે। પરંતુ જે વાત કરી પિનલ, આપણે આટલા વર્ષોથી ડિબેટ કરીએ છીએ અને આપણે જોયું છે કે રોજબરોજ સ્ત્રીઓની હાલત કથળતી જાય છે અને ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ દરેક જગ્યા ઉપર, ઇવન કોર્પોરેટમાં પણ આવી રીતે દીકરીઓ સાથે મિસબિહેવ કરવામાં આવે છે। અધરવાઇઝ આ એક્ટ બનાવવાની જરૂર જ નથી। જ્યારે નિર્ભયા કેસ બન્યો અને જે પ્રમાણેની જે વિશાખા ગાઈડલાઈન હેઠળ જે આખી ગાઈડલાઈન આપવામાં આવી ને એ પ્રમાણે એ લોકોએ કમિટી, ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી બનાવવાની હોય છે। એમાં એ બધી જગ્યાએ બોર્ડ દેખાવા જોઈએ, તમે ત્યાં કમ્પ્લેન કરી શકો છો, પરંતુ આ એક પોલ ખુલ્લી બી પાડે છે, કારણ કે ત્યાં પણ
જે પણ જિલ્લા પંચાયત હશે ત્યાં આવી રીતે કમિટી હશે, પરંતુ કમિટીમાં કમિટીના લોકો હશે જે પ્રોપરલી સાંભળતા નહીં હોય, અધરવાઇઝ તો એ લોકો એને રફે દફે કરવાના માનતા હશે. આના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મુખ્યમંત્રીને લેટર લખવો પડ્યું. અને ખરેખર આ ખૂબ સેન્સિટાઇઝ મામલો છે. જે તે લોકો પોસ્ટ કમિટીમાં હોય એ લોકોની ઉપર લીગલ એક્શન લેવા જોઈએ, કારણ કે એમના હોવા તો છતાં સોનલબેન, આપને લાગે છે કે પોસ્ટ કમિટીમાં પુરુષો હોય તો ક્યાંક મહિલાઓની હજી પણ સાંભળવામાં નથી આવતું? આમાં ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટમાં ઇસ્યુ થાય છે, ગવર્મેન્ટની અંદર આ પ્રોબ્લેમ થાય છે પિનલ, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીજી કોઈ જગ્યા પર આવા ઇસ્યુ થતા નથી, કારણ કે કોર્પોરેટ થી લઈને દરેક જગ્યા ઉપર, બધી જગ્યાઓ ઉપર મોસ્ટલી પુરુષો જે પણ કમિટીમાં રાખવામાં આવ્યો છે ભયંકર સેન્સિટાઇઝ હોય છે, અને એક નોન ગવર્મેન્ટ મેમ્બર લેવામાં આવતો હોય છે. હું પોતે નોન ગવર્મેન્ટ મેમ્બર તરીકે ઘણી બધી જગ્યા ઉપર છું, ગવર્મેન્ટમાં પણ છું ને નોન કોર્પોરેટમાં પણ છું. ત્યાં પોતે પુરુષો ખૂબ સેન્સિટાઇઝ હોય છે. કદાચ તમે જે આપણે પુરુષો ઉપર એલિગેશન કરીએ એવું નથી, ઘણી સ્ત્રીઓ પણ બાયસ હોઈ શકે એની અંદર અને પુરુષ પણ હોઈ શકે, પરંતુ આમાં બહુ કમિટી વધારે હોય છે. એમાં જે વ્યક્તિ, જે નોન ગવર્મેન્ટ જે વ્યક્તિ હોય, જેવી રીતે બહારના લોકો એનજીઓ થ્રુ લીધા હોય, એ લોકો પોતાનો અવાજ એકદમ ક્લિયરલી રજૂ કરતો હોય છે. હું ઘણી બધી બેંક્સમાં છું, નેશનલાઇઝ બેંકમાં ક્લિયરલી કહી દઉં આ ખોટું છે ને આમ થશે, આમ ના થવું જોઈએ. એટલે તમારો અવાજ બુલંદ હોય તો આવું નથી થતું. પરંતુ ગવર્મેન્ટની અંદર એમના પ્રમોશન રોકવા, હાથે કરીને ફાઇલો દબાઈ રાખવી, અને આ જ વસ્તુને લઈને સેન્સિટાઇઝ થઈને ઇવન દરેક જગ્યાએ, ઇવન નામદાર હાઈકોર્ટે ઇનિશિયેટિવ લઈને બધા કોર્ટોમાં પણ આ ટ્રેનિંગ મસ્ટ કરવાનું કીધું છે અત્યારે, અને એના માટેનું ચાલી રહ્યું છે. મેં પોતે હમણાં વર્ક લાઈફ ડિગ્નિફાઈડ વર્ક બિહેવિયર એટ વર્ક પ્લેસ એના લેક્ચર બધા મેં લીધા છે, ક્લાસ 1 2 ના. સો આ જે સિસ્ટમ છે પિનલ, એની અંદર સમજાવવામાં બહુ આવે છે, પણ લોકોના દિલમાં ખબર નહીં શું ગાર્ડન થાય છે, અને છતાં પણ બીજાની પત્નીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માટે એમને પોતાના જે ઘોડા હોય છે કંટ્રોલમાં નથી રહેતા, ગમે તે રીતે હેરાન કરવું, ફાઇલો દબાઈ રાખવી, મોડા રોકી રાખવા, કામ ના હોય તો આપવું, થોડી વાર રહીને આવજો, આમ નહીં તો આમ આવજો. આ દરેક જગ્યાએ સ્ત્રીઓને હેરાન કરવામાં આવે છે. આ જે કમ્પ્લેન કરી છે દરેક જગ્યા ઉપર સ્ત્રીઓ અત્યારે પિનલ સહન કરી રહી છે. આ એક નગ્ન સત્ય છે. જયારે ઉપરી અધિકારી જયારે કોઈ હોય, એમાં પોસ્ટ માટે આ કેરેક્ટરાઇઝેશન તો થયું, ઘણી વખત સ્ત્રી પોતે ઉપરી અધિકારી હોય અને અન્ય સ્ત્રી નીચે કામ કરતી હોય, એને પણ આવી રીતે હેરાનગતિ હોય છે. જે કામ કદાચ 2 મિનિટમાં પતી જતું હોય એના માટે 2 દિવસ, 2 અઠવાડિયા, 1 મહિનો, એક સામાન્ય સિગ્નેચર ની અંદર ટાઈમ બગાડતા હોય છે. એટલે એકબીજાને આપણે હેરાન કરવાનું મુકતા નથી. એટલે એવી રીતે હેરાન કરવામાં આવે કે સ્ત્રીઓને ક્યાંક ઝૂકવું પડે, ક્યાંક એમની વાત માનવી પડે, આ પ્રકારનું વર્તન કાર્યસ્થળ પર જોવા મળે છે. ભાવેશજી આપણી સાથે છે, એચઆર એક્સપર્ટ છે. ભાવેશજી, આવા સમયમાં એચઆર પોલિસીસ દરેક કંપનીની શું હોય છે? દરેક મહિલા માટે એમને વર્ક પ્લેસ પર એક સેફ એન્વાયરમેન્ટ મળે એ માટે ખાસ શું પોલિસી હોય છે? અને માત્ર હોવું નહીં, કારણ કે યોજનાઓ પણ બહુ છે, કાયદાઓ પણ બહુ છે, પણ કેટલી એ પોલિસી એકચ્યુઅલમાં વર્ક કરતી હોય છે મહિલાઓ માટે? તમે એક બહુ સરસ પોઈન્ટ વાત કરી પિનલ, કે કાયદાઓ બધા બહુ છે. ઇવન આપણો જે એક્ટ જે સોનલબેને વાત કરી 2013 નો એક્ટ છે, અને ઘણા બધા એક્ટ છે જેથી ફિમેલ એમ્પ્લોઈઝનું પ્રોપરલી પ્રોટેક્શન થઈ શકે. મારી વર્ષોની કોર્પોરેટની જર્નીમાં મેં બહુ બધા કેસીસ જોયા છે, પણ મેઇન વસ્તુ છે કે લોકોને અવેરનેસ નથી, ફિમેલ એમ્પ્લોઈઝને પણ અવેરનેસ નથી કે એમના શું રાઇટ્સ છે. હવે જ્યારે આવા પ્રકારનો બનાવો બને કે એમના બોસ એમને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી હેરાન કરતા હોય, અને ઘણી વખત લેટ સીટિંગ માટે રોકી રાખે, કે આવા ઘણા બધા બનાવ જોયા છે, પણ ફિમેલ એમ્પ્લોઈઝને પ્રોપર એન્વાયરમેન્ટ નથી મળતું, પ્રોપર રાઇટ્સ છે એની જાણકારી નથી, પ્લસ ઇવન એચઆર ડિપાર્ટમેન્ટને પણ આની જાણકારી નથી. તમે જેટલા બી કોર્પોરેટ કંપનીના એચઆર હેડને પૂછશો ને તો એમને બહુ ઓછી જાણકારી હોય છે, અને એમને પોતાને જ જાણકારી નથી હતી તો લોકોને કેવી રીતે જાણકારી પહોંચાડશે? એટલે જેમ સોનલબેને કીધું ને, એમને એક પ્રોપર ટ્રેનિંગની જરૂર છે, ખાસ કરીને એચઆર પ્રોફેશનલ્સને અને બધા કર્મચારીઓને, ઇન્ક્લુડિંગ મેલ કર્મચારીઓને, કારણ કે એમને પણ ખબર હોવી જોઈએ કે શું કરવાથી શું થશે એમની, અને શું સજા થશે, એમની જાણકારી એમને હોવી જોઈએ. બીજું કે કોર્પોરેટ એન્વાયરમેન્ટમાં, હું સરકારી વાત નથી કરતો કારણ કે મને એનો અનુભવ નથી, પણ કોર્પોરેટ એન્વાયરમેન્ટમાં જ્યારે કંપની એક પોતાનું એક આગવું કલ્ચર ઊભું કરે છે, જ્યાં હોમલી એટમોસ્ફિયર હોય, ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય, પરંતુ સાથે સાથે આ જે ફિમેલના એમ્પ્લોઈઝના જે રાઇટ્સ છે એનું પ્રોટેક્ટ કરતી કંપની હોય, તો આવા બનાવો બહુ ઓછા બને છે. પરંતુ લીડરશિપ ઉપર ઘણો બધો આધાર હોય છે. જો લીડરશિપ કેઝ્યુઅલ હશે, લીડરશિપની પ્રોપર પોતાની સિસ્ટમ નહીં હોય ને,
તો આવા બધા બનાવોની સંખ્યા બહુ વધી જાય છે અને સ્પેશિયલી આઈપીઓ સોરી બીપીઓ અને આઈટી કંપનીમાં આવા બનાવોનું પ્રમાણ બહુ જ વધી ગયું છે અત્યારે. કદાચ આવા બધા કિસ્સા બહાર આવતા નથી, પરંતુ મારી જાણકારી પ્રમાણે દરેક કંપનીમાં મહિનામાં ઓછામાં ઓછા 1 થી 2 બનાવ બને છે આવા, સ્પેશિયલી આઈટી અને બીપીઓ જેવી કંપનીમાં. જી 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 જી. બીજી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં પણ બનતું હશે, પરંતુ આનું એક જ સોલ્યુશન છે કે એચઆર હેડને કે એચઆરની ટીમને પ્રોપર તમારે ટ્રેનિંગ આપવી પડે, બધા એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવી પડે અને લોકોને, ફિમેલ એમ્પ્લોઈઝને જાણકારી આપવી પડે કે ભાઈ એમના શું રાઇટ્સ છે અને શું, અને ઘણા મેલ એમ્પ્લોઈઝને તો પોતાને બી ખબર નથી હોતી કે ખોટું કરી રહ્યો છે. તો આ બધું એક અવેરનેસથી જ મારા ખ્યાલથી કે ટ્રેનિંગ અને અવેરનેસનો જો પ્રોપર ઓકે, એટલે વાત જ્યારે ભાવેશજી ટ્રેનિંગની હોય ત્યારે હવે આપણી સાથે આ ચર્ચામાં નીપા શુક્લા જોડાયા છે. તેઓ સચિવ છે શ્રી ચેતના ગુજરાતના. નીપાજી, આપનું પણ સ્વાગત છે. ને આ પ્રકારની ટ્રેનિંગ તેઓ ઘણી ઓફિસીસમાં આપતા હોય છે. ખાસ કરીને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પોલિસીઝ વિશે પણ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. નીપાજી, છતાં પણ હજી કેમ આવવું? આજે ભાવેશભાઈ પોતે કહી રહ્યા છે કે હજી પણ લોકોને, ખુદને, એચઆર ટીમને પણ આના વિશે જાણકારી નથી હોતી. ક્યાંક પુરુષો ઘણા એવા કાયદાઓથી અજાણ હોય છે, તો ક્યાંક મહિલાઓ અજાણ હોય છે. આટલી બધી જાગૃતતા છે, પોસ્ટ એક્ટની વાત કરીએ કે પછી આ પ્રકારની ટ્રેનિંગની વાત કરીએ, દરેક જગ્યાએ આપવામાં આવે છે, પણ છતાં પણ આપને લાગે છે કે હજી પણ ક્યાંક જાગૃતતાનો અભાવ છે, કે હજી પણ મહિલાઓ ખુલીને બહાર નથી આવતી. અને એની સાથે વધુ એક સવાલ કે જે રીતે આ પંચાયત વિભાગમાં બન્યું છે, તો ગવર્મેન્ટ સેક્ટર શું આનાથી બાકાત છે? ધન્યવાદ પિનલ. જે રીતે ભાવેશભાઈ વાત કરી અને સોનલબેને વાત કરી, એમાં મહત્વનો એક રૂલ જે અહીંયા ધ્યાનમાં લેવા જેવો છે, લીડરશિપનો છે. કે વ્યક્તિ કોઈ બી કોર્પોરેટમાં હોય કે ગવર્મેન્ટમાં હોય, એની જે લીડરશિપ છે એની કેટલી ઇન્ક્લિનેશન છે, કે એની કેટલી પોતે જાતે આ વિષય પર કેટલા જાગૃત છે, એના પર ડિપેન્ડન્સી આવે છે. કારણ કે આજે જયારે આપણે ભારત દેશની વાત કરીએ ને એમાં એમ કહીએ કે 50% બહેનો છે અને જો ઇકોનોમીનું ડેવલપમેન્ટ કરવું પડશે તો બહેનોનું પાર્ટિસિપેશન વધારવું પડશે, તો આ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્ક પ્લેસનો જે 2013નો લો બન્યો છે એની માટેની ઇમ્પ્લિમેન્ટેશનની મહેનત સખત કરવાની જરૂર છે. અને એ લીડરશિપ પર જ આવી જાય, કારણ કે અમારી જેવી સંસ્થાઓ જે ઓલ ઇન્ડિયા લેવલ પર છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલી છે અને ઘણા બધા રેગ્યુલેશન્સ બનાવ્યા છે, પણ રેગ્યુલેશનને ઇમ્પ્લિમેન્ટ કરવાની ઇન્ક્લિનેશન, સપોઝ એનજીઓ તરીકે અમે આગળ પડીને જઈએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે હા ઠીક છે, તમને સભ્યપદ અમે આપી દઈશું, પણ અમે કશું જ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે તૈયાર નથી. આજે દર ક્વાર્ટરે એક મીટિંગ થવી જોઈએ, અવેરનેસના સેશન લેવા જોઈએ. આ બધું જ ગાઈડલાઇન્સમાં આપેલું છે, એ બધું જ ડોક્યુમેન્ટેડ થયું છે, પણ એ ઇમ્પ્લિમેન્ટ થતું નથી, એ હકીકત છે. અને આજે ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી કોની, નીપાબેન? સંગઠન તરીકે, એનજીઓ તરીકે અમે જઈને લોકોને સમજાવીએ છીએ કે ભાઈ આ તમે તમારે ઇમ્પ્લિમેન્ટ કરો, પણ જયારે સંસ્થાની વાત આવે છે ત્યારે સંસ્થાને એમ કે છે ચોપડા પર અમારે ત્યાં સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્ક પ્લેસનું અમે બોર્ડ લગાવી દીધું એટલે અમારું કામ પતી ગયું. એવી રીતે નથી થતું. આવી રીતે કોઈ દિવસ કામ થયું હોત તો ખરેખર આ દુનિયા કંઈક અલગ જ બની ગઈ હોત. પણ જે ત્યાંના ટોપ છે, જેવી રીતે પંચાયત રાજની વાત કરો કે કોઈ બી વિભાગની વાત કરો, એના ઉપરના અધિકારીઓ છે, એમણે આની માટે સખત આગ્રહ રાખવો જોઈએ કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટ થયું કે ના થયું, બહેનો સુરક્ષિત છે કે નહીં. તમે જઈને એમની સાથે વાત તો કરો, તમે એક મોડેલ બનાવો કે જ્યાં તમે દરેક સ્ત્રી સાથે એક કમ્યુનિકેશન રાખો. હું ઘણી બધી સંસ્થામાં આઈસીસી મેમ્બર છું. સ્પેસિફિકલી ઇમ્પ્લિમેન્ટેશન માટે બહુ જ આગ્રહ રાખીએ છીએ અમે લોકો. અમારી સંસ્થા તરફથી અમે ઘણી બધી સરકારી સંસ્થાઓમાં પણ મેમ્બર છીએ, પણ દર ક્વાર્ટર એક મીટિંગ રાખવાની એટલે રાખવાની જ. એનું લાસ્ટ ક્વાર્ટરમાં શું નક્કી કર્યું હતું, કેટલું ઇમ્પ્લિમેન્ટ કર્યું, કેટલા અવેરનેસ સેશન લીધા, આગળના ક્વાર્ટરનું શું પ્લાનિંગ કરવાનું છે, એ બધું જ એ ક્વાર્ટરલી મીટિંગમાં થાય છે. અને કેસને એટલા ધ્યાન દઈને અને જવાબદારી પૂર્વક કેસનું સમાધાન લાવવા સુધીનો પ્રયત્ન અમે કરીએ છીએ. જી બિલકુલ. એનજીઓ ચોક્કસ તરફથી પણ સાથ સમર્થન ન મળતું હોવાનું પણ જોવા મળતું હોય છે. સોનલબેન, હવે એક સવાલ એવો થાય છે કે આપણે છે ને મહિલાઓની વાત હોય એટલે ઘણા લોકો એવું હોય કે જયારે એમની સાથે કંઈક એવું બને કે જે ન બનવા જેવું હોય કે પછી રેપના કેસીસ સામે આવતા હોય છે, એ બધી બાબતને અલગ જોવામાં આવે છે. અને વાત જયારે જાતીય સતામણીની હોય તો એમાં બહુ જ નાની નાની બાબત લોકોને લાગતી હોય કે ખરાબ નજરે જોવું, કે પછી કોઈ અભદ્ર ટિપ્પણી કરી દેવી, કે પછી એમને માત્ર બેડ ટચ થી કંઈક હેરાન કરવું. આ બધી બાબતો જે છે ને એ કેટલી મોટી બાબતો બની જતી હોય છે
એ કદાચ ઘણી વખત મહિલાઓને પણ નથી સમજાતી કે જ્યારે તે એને ઇગ્નોર કરતી હોય છે. આવી નાની નાની બાબતો માટે કાયદાઓ શું છે? માત્ર અભદ્ર ટિપ્પણી કરવી, એમને ખરાબ નજરે જોવું, એમને બહુ જ નાની નાની બાબતોથી રોજ હેરાન કરવું કે જેમને માનસિક સ્થિતિ એમની જે બગડતી હોય છે, આની માટે કાયદાઓ શું કહે છે? કાયદા તો પિનલ પહેલા પણ હતા, આઈપીસી માં પણ હતા, અને ઇવન અત્યારે પણ જે ભારતીય દંડ સંહિતા છે એમાં પણ છે. સેમ સેક્શન છે. તમે છેડતી કરો છો તેમાં પહેલા 354 લાગતી હતી, એવી રીતે અત્યારની ભારતીય દંડ સંહિતાની કલમ લાગવાની છે કે તમને જો 14 સેકન્ડ થી વધારે સ્ટેર કરવું, સ્ટોકિંગ કરવું, તમને મેસેજ કરવા, અથવા તો એની બાદ સાયબર ક્રાઇમની જે સેક્શન હતી 66 એ પણ છે. ખોટા તમારા મોફ કરેલા ફોટો મૂકવા, તમને અલગ અલગ રીતે બીજો કોઈ વ્યક્તિ બનીને તમને મેસેજ ઘણી વખત બીજા નામથી પોતાની પ્રોફાઇલ બનાવે અને મેસેજો કરવા, આ બધી જ વસ્તુઓ માટે સેક્શન્સ તો કાયદાઓ તો છે ને એની ઉપર સજાની જોગવાઈ પણ છે. છેડતી કરે છે, ઇવન જયારે તમને જતા રોક્યા, તમને સ્ટોક કર્યું, ઇવન તમને અડવાની કોશિશ કરી, કોઈ સ્ત્રીને અનએપ્રોપ્રિએટ રીતે તમે ટચ કરો છો, તો બધા માટેની સેક્શન છે, કાયદા છે. અને જે આપણે જે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છે પોસ્ટની, તો એમાં પણ આ વસ્તુઓ છે કે એ લોકો ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટીને અરજી કરે, એમાં એ લોકો પૂછે કે તમે શું ફીલ કરો છો, એવું કે અમારે બદલી કરાવી છે, તો પછી એ જે કમિટી હોય એ બધે સર્વાનુમતે નિર્ણય લેવાય અને એ વ્યક્તિને બદલી માટે કહેવાય. એવું કે ટર્મિનેટ કરવાની વાત છે, તો એમાં એવિડન્સ ચકાસવા પડે ખરેખર છે કે નહીં, કારણ કે હવે પોશ એક્ટનો પણ મિસયુઝ થવા માંડ્યો છે. પોતાની જે વસ્તુ હોય એમાં તમને ના ફાવતું હોય તો દબાવવા માટે, ટોર્ચર કરવા માટે, એક અધિકારી બીજા અધિકારીને કે તું તારે કમ્પ્લેન કરી દે પછી જોઈએ કેવી રીતે ટકે છે. આવા પણ કિસ્સાઓ જોવા, દરેક પ્રોન્સ એન્ડ કોન્સ દરેક વસ્તુના હોય છે. એમ કાયદાને માડી મચોડીને દરેક જગ્યા ઉપર પ્રોબ્લેમ છે. એટલે તટસ્થ રીતે કોઈ પણ તપાસ તટસ્થ રીતે થવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કારણ કે મોસ્ટલી સ્ત્રી પીડિત છે એટલે સ્ત્રી આવી છે, પરંતુ સ્ત્રી સાચી રીતે બોલે છે, એની સાથે છેડતી થઈ એટલે એવું માની લેવામાં આવે છે કાયદાની અંદર કે એની સાથે બળાત્કાર થયો, છેડતી થઈ તો એ થયું જ હશે, સ્ત્રી કોઈ દિવસ ખોટું ના બોલે. પરંતુ ઘણી વખત તપાસતા અથવા તો પૂછતા જયારે કીધું હોય ત્યારે અમે લોકો જયારે ઇન્વેસ્ટિગેશન કરતા હોય કે જયારે કમ્યુનિકેશન થતું હોય, એમને જે લોકોને રાખ્યા એવિડન્સ સાથે પૂછીએ તો ઘણી વાર એ ઘટના બની જ નથી હોતી. આવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારબાદ એવું થાય કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મને ગુસ્સો હતો, એમને મારું ટેબલ પચાઈ પાડ્યું, મારી બેસવાની જગ્યા બેઠક વ્યવસ્થા બદલી એટલે મારાથી આવું થયું હતું, કોકે મને કીધું કે મારે બતાવું. એટલે આવું પણ ન થવું જોઈએ. પરંતુ સ્ત્રીઓની કહું ગવર્મેન્ટની અંદર છે, વિશાખા ગાઈડલાઈન ફોલો થાય છે. આ બાબત ઉપર નીપાજી આપનું શું માનવું છે? આવું પણ થતું હોય છે નીપાજી, તો ક્યાંક આપણે એ પણ જોઈએ છે કે કાયદાઓ છે ને કોઈની સાથે, પુરુષ હોય કે મહિલા હોય, કોઈની પણ સાથે અન્યાય ના કરી દે. તમારી વાત સાચી છે, આવું બનતું હોય છે. સોનલબેને કીધું એવું ઘણી વાર બનતું જ હોય છે કે ભાઈ કોઈકને બતાવી દેવા માટે કે કોઈની સાથે બદલો લેવા માટે થઈને આવા બધા ઉપયોગ કરવામાં આવ્યા છે. પણ જ્યારે લીડરશિપ એકદમ તટસ્થ હોય અને થોડું અવેરનેસ પણ ક્રિએટ કર્યું હોય કે ભાઈ આ ખાલી રમત કરવા માટેનો લો નથી કે ભાઈ તમે કોઈના સાથે વનઅપ કરવા માટે કે કોઈને કંઈક શીખવાડી દેવા માટે થઈને આ લો નથી. જ્યારે તપાસ થશે ને તમે જો એવા ગુનેગાર સાબિત થશો તો તમારી સામે પણ એક્શન લેવામાં આવશે. તમે ખાલી માફ કરી દો, ભૂલ થઈ ગઈ એવી રીતે નહીં ચાલે, કારણ કે તમે કોઈનું કેરેક્ટર એસેસિનેશન કર્યું છે. એટલે પણ ઘણીવાર બહેનો પોતાની મજબૂરી કે ભાઈ નોકરી કરવી એ મજબૂરી છે, યા તો પોતાની જે પરિસ્થિતિ છે એ એક મજબૂરીના કારણે ઘણીવાર સહન પણ કરી લેતી હોય છે અને બોલતી બી નથી હોતી કે ભાઈ મારી સાથે આવું બધું થઈ રહ્યું છે. જી બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે ઘણીવાર આ ક્યાંક જયારે વાત આગળ ના આવે ને ત્યારે મહિલાઓ સાથે કંઈક મોટું બની જતું હોય છે. ભાવેશજી, હવે વાત એ છે કે એચઆર પોઝિશન ઉપર જો છોકરી હોય કે છોકરો હોય, ઘણી વખત આપણે મેલ જોઈએ તો એ બાબત ક્યાંક એક મહિલા તરીકે એ ન પહોંચાડી શકતી હોય કે પછી જો એક પુરુષ એચઆર પોઝિશન ઉપર છે તો શું એ બધી જ બાબતોને એ સમજે છે? શું એવી કોઈ બાબત એમના સુધી પહોંચે છે? તો કાં તો એમના હોવાથી ખરેખર પહોંચે છે ખરી, નિરાકરણ આવે છે? હજી પણ ક્યાંક એવી માનસિકતા છે કે એ લોકો જે મહિલાઓ છે તે ખુલીને ન કહી શકે આવી બાબતો? એટલે મારા એક્સપિરિયન્સ પ્રમાણે ઘણી બધી વખત એવું બને છે કે ફિમેલ એમ્પ્લોઈઝ એચઆર ને એપ્રોચ કરે છે, પરંતુ એચઆર ના જે પ્રોફેશનલ્સ છે એ એને સમજાવીને પાછી મોકલી દે છે. કારણ કે એમને એવું લાગે છે કે આનાથી કંપનીમાં થોડુંક એન્વાયરમેન્ટ ખરાબ સૌથી થશે. મોટી વાત આ છે ભાવેશભાઈ કે ઘણી વાર લોકોને એવું લાગે છે કે કંપનીનું નામ ખરાબ હશે. નામ ખરાબ થશે. ઇન્ટેન્શન એ નથી હોતું કે એમને ન્યાય ના મળે, પણ ક્યાંક વાત એવી આવી જાય છે કે કંપનીનું નામ ખરાબ હશે, જેમના પર બ્લેમ કરવામાં આવ્યું છે એ કોઈ મોટો વ્યક્તિ છે, એનું નામ ખરાબ થશે તો કંપની ડૂબશે. આ કેટલો મહત્વનો પોઈન્ટ છે ભાવેશજી, કેવી રીતે સોલ્વ કરવું જોઈએ?
98% તો આવું જ થાય છે કે એ છોકરીને સમજાવી દેવામાં આવે અથવા તો પછી ડિપાર્ટમેન્ટ જેને વિરુદ્ધમાં કમ્પ્લેન કરી હોય એની જોડે બોલાવીને એને થોડું સ્ટ્રિક્ટ વોર્નિંગ આપવામાં આવે. બાકી કાયદા તો અને પોલિસીસ બધી જ જગ્યાએ છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ ક્યાંય થતું નથી. હાર્ડલી 2 to 3% ઇમ્પ્લિમેન્ટ થતું હશે. એટલે આનો એક જ ઉપાય છે, જે મારા ઓપિનિયનમાં નીપાબેને જેમ એગ્રી કર્યું એમ લીડરશિપ અને કંપનીનું એન્વાયરમેન્ટ કેવું છે એના ઉપર જ આખી બધી વાત છે. જો તમારું એન્વાયરમેન્ટ ક્લીન હશે, ફ્રેન્ડલી હશે, જોડે જોડે બધાને બહુ ક્લેરિટી હશે અને મેનેજમેન્ટ અને ટોપ લીડરશિપ નો એકદમ ક્લેરિટી હશે આ વસ્તુ બાબતમાં, તો પછી જ બધી જ મહિલા કર્મચારીઓ એક સારા વાતાવરણમાં અને સારી પ્રોડક્ટિવિટી આપી શકશે. પરંતુ કાયદાનો ગેરઉપયોગ મેં ઘણા બધા એવા કેસીસ બી જોયા છે, જેમ સોનલબેને કીધું કે ફિમેલ એમ્પ્લોઈઝ કોઈ ઘણી વખત કાયદાનો ગેરઉપયોગ કરે છે. એટલે આવું બધું ના થાય એના માટે બેલેન્સ એપ્રોચથી કાયદો છે જ, પરંતુ કાયદોનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાં ન કરવો એની સમજ પણ HR ડિપાર્ટમેન્ટ અને મેનેજમેન્ટ હોવી જરૂરી છે. જી 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 બિલકુલ નીપાજી, આ કાયદાનો દુરુપયોગ ન થાય તે બાબતનું ધ્યાન પણ ચોક્કસપણે રાખવું જોઈએ. નીપાજી, એની સાથે વધુ એક સવાલ છે કે આપણે ખાસ કરીને જે મહિલાઓ છે, ખાલી કોઈ એવી એમના ઉપર કંઈક મજાક કરવું કે પછી કોઈ ટિપ્પણી કરવી કે પછી માત્ર ખરાબ નજરે જોવું, એવી બાબતોને લઈને આગળ આવે છે ખરી કે પછી એ લોકો ઇગ્નોર કરવામાં માને છે? આપના શું અનુભવો કહે છે અને એની માટે જો આગળ આવતી મહિલાઓને તમે કેવી રીતે ન્યાય આપો છો? ચોક્કસ આવું બધું બહુ જ થતું હોય છે વર્કિંગ એન્વાયરમેન્ટમાં. ઘણીવાર કેવું થાય કે ભાઈ ફ્રેન્ડ્સ છીએ, એકબીજાને છોકરીને કોઈકે સરસ પાસ કરી દીધું. કોઈક વાર છોકરીઓ કેઝ્યુઅલ એમ લે કે ભાઈ આ ઠીક છે, હવે એને કીધું એ કીધું. પણ એ જ વસ્તુ છે ને માણસ વ્યક્તિને એક ફ્રીડમ આપે છે કે હા, હું આને આવું કંઈ પણ અભદ્ર બોલીશ ને તો એ રિએક્ટ નથી કરતી, એને ગમે છે હું આવું બોલું છું. પણ તમારે સરસ રીતે કામ કરવું હોય અને પ્રોફેશનલી કામ કરવું હોય તો તમને તમારા ઉપર થતી કોઈ પણ ટિપ્પણી અને તમને જો યોગ્ય ના લાગતી હોય તો એનો તમારે ચોક્કસ વિરોધ કરવો જોઈએ. અને તો જ તમે તમારું સ્વમાન સાથે નોકરી કરી શકશો અને કદાચ તમે બીજા માટે પણ એક ઉદાહરણરૂપ બની શકશો. તો દરેક બહેનોને જે પણ બહાર નોકરી કરવા નીકળી છે અને જે લોકોને એમ છે કે ના, મારે પ્રોફેશનલી પણ મારું એક સ્થાન બનાવવું છે, તો દરેક વખતે આવા કોઈ પણ થતા કાર્ય, એટલે તમારા વિરુદ્ધમાં કે તમને ના ગમતા કોઈ પણ આવા કામ થતા હોય તમારા ઓફિસ એન્વાયરમેન્ટમાં, તો તમે સ્ટેન્ડ અપ થવું જોઈએ અને તમારે એનો વિરોધ કરવો જોઈએ. મારે એક વધુ વસ્તુ પિનલ મારા ધ્યાનમાં આવી છે, જે મારે અહીંયા જણાવી છે કે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એટ વર્ક પ્લેસની જે કમિટી બની છે, એમાં જે એક્સટર્નલ મેમ્બર હોય છે નોર્મલી બેન જ હોય કે સ્ત્રી જ હોય, કારણ કે એ વસ્તુને સમજી શકે. પણ મેં ઘણા ઓર્ગેનાઇઝેશન્સમાં જોયું છે કે એક્સટર્નલ મેમ્બર તરીકે ભાઈઓને રાખવામાં આવે છે. એટલે આ તો તમે લો સમજ્યા જ નથી, તમે લો ખરેખર રીતે ઇમ્પ્લિમેન્ટ જ નથી કરતા. અને મને અહીંયા કોઈ ડિપાર્ટમેન્ટનું નામ નથી લેવું, પણ ગવર્મેન્ટના બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટમાં પણ આવું છે કે જ્યાં એક્સટર્નલ મેમ્બર તરીકે ભાઈને રાખવામાં આવ્યા છે. એટલે એ મારો મહત્વનો મુદ્દો હમણાં હતો કે HR માં પણ જ્યારે પુરુષ હોય ત્યારે પણ ઘણી વખત મહિલાઓ આગળ ના આવતી હોય, તો ત્યારે આ કમિટીમાં એક્સટર્નલ મેમ્બર તરીકે જો કોઈ પુરુષને રાખવામાં આવે તો ચોક્કસપણે ક્યાં કોઈ પણ મહિલાને અહીંયા કદાચ ન્યાય ન મળી શકે એવી સ્થિતિ ઉભી થઈ શકે છે. આ વિશે પર એક વિચારણા ચોક્કસપણે કરવી જોઈએ. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચા આઈ વુડ લાઈક ટુ એડ સમથિંગ. HR માં ભાઈ હોય ને તો વાંધો નથી, કારણ કે એ તો લીડરશિપ પરથી આવે છે કે ભાઈ આ લો આપણા ત્યાં ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ, તો HR વાળા ઇમ્પ્લિમેન્ટ કરવો જ પડે. That is not એક્ઝામ્પલ કે ત્યારે પણ લોકોને થોડુંક લાગે છે પછી અહીંયા તો મહિલા જ હોવી જોઈએ. હા, એટલે એક્સટર્નલ મેમ્બર તરીકે મહિલા જ હોવી જોઈએ અને એ જ ખરેખર કર્યું કહેવાય. જી 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 ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ભાવેશજી, નીપાજી, સોનલજી, આપ ત્રણેય મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મહિલા કર્મીઓની જાતીય સતામણી એક પડકાર બનતી જઈ રહી છે. ખાસ કરીને કાર્યસ્થળ પર જે રીતે મહિલાઓને હેરાન કરવામાં આવે છે, એમની માનસિક અને શારીરિક રીતે જે તેમની સાથે છેડતી કરવામાં આવે છે, તેના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. તેની માટે કાયદા હોવા છતાં પણ શા માટે આવી ઘટનાઓ વધી રહી છે? આ બધી જ બાબતો ઉપર એક કંટ્રોલ લાવવું કેટલું જરૂરી બની ગયું છે ને કેવી રીતે તે કરી શકાય છે, પોશ એક્ટ શું કહે છે, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.